જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. અત્યારે હું ધંધુકાથી ધોલેરા રોડ ઉપર છું. અને આ મોણસરનું તળાવ આવી ગયું, પણ બાકી ચારેય બાજુ સિઝન પૂરી થઈ જાય એટલે બંજર થઈ જાય છે. આવ આ મોણસરનું તળાવ છે. આ મોણસર તળાવ છે અને અહીંથી ઉમરગઢ ગામ પચ્છમ બધે નીકળી જવાય આ રોડ ઉપરથી. આ બીજું એક નાનું તલાવડું છે, એ ખેતર વાળાનું છે અને આ બધી જમીનો વેચાઈ જાય છે. અને અહીંયા રેસિડન્ટ ઝોન બનવાનું છે. બધા રોકાણકારો બધા અહીંયા, જો અહીંયા એટલું બધું પુરાણ કર્યું છે, કેટલા ખૂબ રૂપિયાનું ઇન્વેસ્ટ કરે છે બધા. ગાર્ડન ને મયુર ને હરિવિલાન, જો અહીંયા ઓફિસ છે. જે કોઈને જમીન પ્લોટ લેવા હોય એ અહીંયા આવે. અહીંયા અત્યારના વીઘાના ભાવ છે. અહીંયા વીઘાના ભાવ ચાલે છે. લગભગ રોડ ટચ તો કરોડે પહોંચી ગયું. કોઈ તો કરોડ રૂપિયામાં દેવા તૈયાર નથી આ બધું રોડ ટચ વાળું. બાકી અંદર શેજ જાવ તો 40-50, પછી આગળ જાવ તો 30 મળે, પછી 25 મળે ને 20 મળે. બહુ દૂર જતા રહો તો આમ બધી બાજુ. આમ તો વધારે છે પણ આમ થોડું ઓછું છે. ત્યાં સામે વેચાણું 43-45 લાખે ગયું. અને અહીંયા જો આ એક કરોડમાં 1 કરોડ ઉપરમાં ના પાડે છે. આ બોર્ડ માર્યું ને 4 વીઘા છે. આ બોર્ડ જો રહ્યું, હા એ બોર્ડમાં ના પાડે, દેવું નથી. જો પાણીની પાઇપલાઇન અહીંયા તૂટી ગઈ છે, રિપેરિંગ માટે આવ્યા લાગે છે, એવું લાગે છે. અહીંયા વાલ મૂક્યા છે પણ હવે આ રાયસંગઢ સામે અને ઘણું કામ ચાલુ છે. બધે જો દિવાલો બનવા માંડી છે. રાયસંગઢની જમીનના ભાવ નથી. રોજકાનું જે સીમ આવે એમાં ભાવ ખરા, ફળિયાદમાંય નથી. આ ધંધુકાથી 27 કિલોમીટરની ડિસ્ટન્સ છે, પણ લોકોએ અહીંયા કંઈ ઇન્વેસ્ટ કરીને એક પેટ્રોલ પંપને એક હોટલની જરૂર છે.
જો હવે કશું ઉનાળો આવી ગયો એટલે કંઈ ના થાય. હવે દિવાળી પછી વરસાદ પડે, સુકાય, પછી થાય. અને આ અલિયાસર મહાદેવ અને આ તળાવ ફૂલ તળાવ ભર્યું છે જો પાણીનું. જય ભોળાનાથ. જે કોઈને ધંધુકાવાળાને અમદાવાદ જવું હોય ને એટલે સીધું ધોલેરા આવી જવાનું. ખાલી રોજકા ગામમાં 2-3 સ્પીડ બ્રેકર છે, 4-5. પછી સીધા તમે ધોલેરાથી એક્સપ્રેસ ચડો એટલે સનાથલ ઉતરી જાઓ. તમારું ફ્યુલ બચશે, ટાઈમ બચશે, ટાયરનો ઘસારો ઓછો થશે. કારણ કે ધંધુકાથી ઉપડશો એટલે તમારે પહેલું તો એક મોટો બ્રિજ ચડવો પડશે રેલવેનો. એટલે હેવી વ્હીકલને તો અહીંયા ડીઝલ કેટલું જતું રહે. આગળ જાઓ એટલે એક કેનાલ ઉપર સ્પીડ બ્રેકર છે. પછી ત્યાંથી તમે ફેદરા સુધી કમ્પ્લેટ રાયકા જાઓ એટલે પાછું ફાટક આવે. પાછું ખડોળના પાટિયા જાઓ એટલે સ્પીડ બ્રેકર 2 મળે. પછી તમે લોલિયામાં સ્પીડ બ્રેકર આવે અને રોડ ખરાબ ચાલુ થઈ જાય તો જુદું ફેદરા. પછી ગુંદી ફાટક આવે. પછી ધીંગડામાં એક સ્પીડ બ્રેકર આવે. બગોદરા સ્પીડ બ્રેકર આવે. બ્રિજ નીચે થઈને પાછું ટ્રાફિકમાં ચડવાનું અને છે ટ્રાફિકમાં તમારે ચાલવાનું. બાવળા ચોકડી એટલી બધું ટ્રાફિક થઈ જાય. રૂપાલ ચોકડી, ચાંગોદર અને બધું ઘણું એક્સિડન્ટોનો ભય થાય ને આ કંઈ જ નહીં. તમે સીધા સનાથલ. તો આ હતી અપડેટ. અને નવા અપડેટો બધા જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. એટલે તમને નવા રોડ ભારત દેશમાં ક્યાં ક્યાં રોડ અને કયું નવું કંઈ હોય એ હું દેખાડતો રહીશ. કારણ કે હું આ ટ્રક મહિન્દ્રાનો લઈને બધે જાઉં છું. કમાણી થાય, ધંધો ચાલે અને બધું અમારી પાર્ટીનું પ્રચાર થાય. જય હિન્દ, જય ભારત.